મિત્રો, સંવાદમાં આપ સૌનું સ્વાગત છે. મને સ્પર્શવામાં છે ખતરો જ ખતરો, મને નાગ કન્યાએ ચુંબન કર્યું છે. સ્નેહી પરમાર. અદ્ભુત શાયર, માટીનો માણસ, એકદમ સરળ શાયર, સીધી સાદી વાત અને સચોટ વાત એ કેવી રીતે કહી દે, એ તો ખરેખર માણવા જેવો શાયર છે. એ કે બોલ, તને કઈ જગ્યાએ રહેવું છે રાજી ખુશીથી? બોલ, તને કઈ જગ્યાએ રહેવું છે રાજી ખુશીથી? મેં મારા બે શ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે. વાહ! મેં મારા બે શ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે. એટલે શહીદા એવોર્ડથી સન્માનિત કવિ સ્નેહી પરમારની આજે આપણે વાતો કરશું. એમને મળશું, આપણે એમની પાસે પણ એમની ગઝલ સાંભળશું. કવિ શ્રી સ્નેહી પરમાર, એક અધ્યયન. આ વિષય પર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં ડૉક્ટર નિતેશ ચૌધરીએ એમફિલની પદવી પ્રાપ્ત કરી. સ્નેહી પરમાર પર અને એમના બે કાવ્ય સંગ્રહ પીડા પર્યંત અને યદા તદા ગઝલને કેન્દ્રમાં રાખીને એમની કવિતા કલાને પ્રમાણીને સંશોધન દ્રષ્ટિથી એમણે થીસીસ લખી. તો તમે વિચારો કે આ કવિ કેટલો મોટો છે અને સાથે કેટલો માટી સાથે જોડાયેલો સરળ છે. તમને એની એક ગઝલના થોડાક શેર કહું. આમ તો મને એ હક નથી, પણ છતાંય કહી દીધું. અમે તો સાવ ખુલ્લે આમ કહી દીધું, તમે અમને ગમો છો, જાઓ. ખુલ્લે આમ કહી દીધું. અમે તો સાવ ખુલ્લે આમ કહી દીધું, તમે અમને ગમો છો, ખુલ્લે આમ જાઓ, કહી દીધું. નથી આવડતા કોઈ દાવ, ખુલ્લે આમ કહી દીધું. નથી આવડતા કોઈ દાવ, ખુલ્લે આમ કહી દીધું. નગરમાં દાંડીઓ પીટાવ, ખુલ્લે આમ કહી દીધું. પ્રેમની વાત કેટલા સરળ શબ્દોમાં. વાહ! અને છતાં એ કવિનો ઈગો જુઓ. એ જ ગઝલમાં એમના બે શેર છે, એમાં એમનો જે ઈગો છલકાય કવિનો, એ પણ જોવા જેવો છે. તમે મળવાની બાબતમાં બહુ કંજૂસ થઈ ગયા છો. તમે મળવાની બાબતમાં બહુ કંજૂસ થઈ ગયા છો. અમે થાક્યા કરીને રાવ, ખુલ્લે આમ કહી દીધું. અમે ખુદને જ ખુદમાંથી ઉઠાવી ચાલતા થશું. અમે ખુદને જ ખુદમાંથી ઉઠાવી ચાલતા થશું, પછી પૂછશે નહીં કોઈ ભાવ, ખુલ્લે આમ કહી દીધું. વાહ! તો આજે આપણે સ્નેહી પરમાર સાહેબની વાતો કરશું, એમને મળશું, એમની ગઝલ પણ સાંભળશું. મારી સાથે આ પ્રોગ્રામમાં આજે જોડાવાના છે હિમલ પંડ્યા. એ પણ બહુ મોટા શાયર છે અને મેં એમને પછી વિનંતી કરી કે સ્નેહીભાઈ વિશે, સ્નેહીભાઈનો પરિચય જો કોઈ આપવાનો હોય તો તમે આપો. એટલે હિમલભાઈ આપણને સ્નેહીભાઈનો પરિચય કરાવશે. સાથે ડૉક્ટર ફિરદોસ દેખૈયા જોડાશે. અને એમની તો આદત છે ને, એ તો મિત્ર છે, એટલે એમને કહેવું પડે કે બોસ ઓપરેશન ના કરો તો કાંઈ નહીં, પણ ગિટાર લઈને ગઝલ ગાશો તો તૈયાર સાહેબ. એટલે ફિરદોસ દેખૈયા સાહેબ આપણી સાથે જોડાશે. હેમંત ચૌહાણ, હા, એ મોટા પ્રખ્યાત
ભજનિક, લોકગાયક, એમણે સ્નેહી પરમાર વિશે કંઈક કહ્યું છે. એ પણ જોડાશે, કારણ કે હેમંતભાઈના સન મયુર ચૌહાણ એમણે સ્નેહી પરમારની એક ગઝલ ગાઈ છે, અને એ ગઝલની બાંધણી કરવા માટે હેમંતભાઈએ જે થોડા વાક્યો વાપર્યા હતા એ આપણે જોશું. અને છેલ્લે મારા પ્રિય મિત્રનો, આશિષ દેસાઈનો, હેમાબેનનો દીકરો આલાપ દેસાઈ, એ આપણને સ્નેહી પરમારની એક ગઝલ પણ સંભળાવશે. તો શરૂ કરી. સાંપ્રત ગુજરાતી કવિતાનો એક સતત આંખ સામે રાખવો ગમે એવો ચહેરો એટલે કવિ સ્નેહી પરમાર. ગુજરાતી કવિતાને નોખી દિશા અને અનોખો અવાજ બક્ષનાર કવિઓમાં અગ્રીમ હરોળમાં મૂકવું પડે એવું આ નામ. સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમતા અને સતત સાહિત્યિક નિસ્બત ધરાવતા એવા નાનકડા ગામ બગસરાનો આ કવિ કલાપીના હેત અને રમેશ પારેખની હૂંફ તળે વિકસીને ગુજરાતી કવિતાનો એક મનગમતો પડાવ સાબિત થયો છે. કવિશ્રી ચંદ્રકાંત શેઠ અને શાયર ચલન માત્રી સાહેબને એમની કવિતામાં પોતીકું તેજ દેખાયું. કવિ રાજેશ વ્યાસ મિસ્કીને કહ્યું કે સ્નેહીની કવિતામાં મને ગુજરાતી ગઝલની નવી ચાલ વર્તાય છે. કવિશ્રી ચંદ્રકાંત ટોપીવાળાને સ્નેહીની કવિતામાં એની નિખાલસતાનું પ્રતિબિંબ સ્પર્શ્યું. તો કવિ વિનોદ જોશીએ તો ત્યાં સુધી કહ્યું કે સ્નેહી પોતાની કવિતામાં આપણી પરંપરાગત માન્યતાઓનો શિરચ્છેદ કરે છે અને પછી એની જગ્યાએ પોતાનું માથું મૂકી આપે છે. સ્નેહી પરમાર અણબનાવોમાંથી પણ તોરણ ગૂંથતો અને ઘરમાં સીધા આવતા તડકાને વૈભવ સાથે સરખાવતો, નવા કલ્પનો, પ્રતીકો અને વિરોધાભાસોને પ્રયોજતો કવિ. ઉઠવાની આવડતને જ બેસવાની લાયકાત ગણાવીને એણે આપણને સભા પાત્રતાની એક એવી ઉત્તમ ગઝલ આપી છે કે જે નિશંકપણે આપણી ભાષાની શ્રેષ્ઠ કવિતાઓમાં પોતાનું સ્થાન અંકિત કરે છે. કવિની સાહજિકતા અને નિખાલસતાનું દર્શન થાય એવા કેટલાક શેર ટાંકવાનું અહીં ચોક્કસ મન થઈ આવે કે જે સમજે છે નાનો માણસ પોતાને, જે સમજે છે નાનો માણસ પોતાને, એની નીચે નાની લીટી કરવી છે. જે સમજે છે નાનો માણસ પોતાને, એની નીચે નાની લીટી કરવી છે. ને તું સાચો છે કહેવા ખુદ તું ઉઠે છે. તું સાચો છે કહેવા ખુદ તું ઉઠે છે. ઘી પણ સાચું હોય તો ખુશ્બુ ઉઠે છે ને એને લીધે થોડા ઓછા પાપ થયા છે સાંજ લગી. એને લીધે થોડા ઓછા પાપ થયા છે સાંજ લગી. સારું છે કે પગના તળિયા વચ્ચે થોડા પોલા છે. સ્નેહી એક એવો કવિ છે જેની કવિતા વ્યાસપીઠ પરથી પણ કહેવાય, વિધાનસભામાં પણ રજૂ થઈ અને વિદ્યાલયોમાં ભણાવવામાં પણ આવે છે. સભા પાત્રતા ગઝલ ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં સ્થાન પામી છે. વર્ષ 2004માં સ્નેહી દ્વારા આપણને પીડા પર્યંત નામનો સંગ્રહ મળ્યો, જેને નાનાભાઈ જેબલિયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યો. વર્ષ 2015માં સ્નેહીએ યદા તદા ગઝલ નામનો સંગ્રહ આપ્યો. આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનું સન્માન પ્રાપ્ત થયું. આ ઉપરાંત શૈદા એવોર્ડ અને કાવ્ય મુદ્રા એવોર્ડ એ સ્નેહી પરમારની કવિતાને મળેલા ગૌરવપ્રદ સન્માનો છે. ટૂંક સમયમાં એમનો ત્રીજો સંગ્રહ આપણી સમક્ષ આવી રહ્યો છે, જેમાં ગઝલ સિવાયના અન્ય કાવ્ય સ્વરૂપો પણ રજૂ થવાના છે. આ કવિની અને એમની નિખાલસતાને સ્પર્શતી કેટલીક રચનાઓના અમુક શેરને અત્યારે માણીએ કે બાજુના ઘરને આવી જરા અમથી હેડકી. બાજુના ઘરને આવી જરા અમથી હેડકી, મારા ઘરે રાતભર ઉજાગરા કર્યા. બાજુના ઘરને આવી જરા અમથી હેડકી, મારાય ઘરે
રાતભર ઉજાગરા કર્યા ને વર્ષોથી એ ઝાડની માથે એકે ફળના બેઠું છે. વર્ષોથી એ ઝાડની માથે એકે ફળના બેઠું છે. વર્ષોથી એ ઝાડની નીચે રાંદલમાનું દેરું છે. વર્ષોથી એ ઝાડની માથે એકે ફળના બેઠું છે. વર્ષોથી એ ઝાડની નીચે રાંદલમાનું દેરું છે. એને ખુદની દિશા જડેલી છે. એને ખુદની દિશા જડેલી છે. એ પરત કાંઠેથી વળેલી છે. ઠારવાની છે આગ કોઈની, ઠારવાની છે આગ કોઈની. એ જ કારણથી એ તપેલી છે ને આગ કરતાંય ભૂખ વસમી છે. આગ કરતાંય ભૂખ વસમી છે. એટલું શાસ્ત્ર એ ભણેલી છે ને એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં ને એટલું પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે, એટલું પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. પ્રિય સ્નેહી, આપનું નિખાલસ વ્યક્તિત્વ જ આ કવિતાની સભામાં આપની બેસવાની લાયકાતને સાબિત કરે છે. ગુજરાતી કવિતાની સભા આ સ્નેહાળ વ્યક્તિત્વ અને અસાધારણ કાવ્યત્વથી સભર રહે તેવી શુભકામનાઓ. થેન્ક્સ હિમલભાઈ. હવે આપણે ફિરદોસ દેખૈયા સાહેબ પાસે એક ગઝલ સાંભળીએ. એક ના બે ન થાય એવા છે. એટલે સ્નેહીભાઈ ઘણીવાર ઈશ્વરને, પ્રેમિકાને સેમ લેવલ પર ક્યાંક મૂકીને પણ વાત કરતા હોય છે. મને એમની એક ઈશ્વર પરની ગઝલ પણ બહુ ગમે છે. થોડાક શેર છે. માણસની આંખે જોયો છે કેવળ પાણા જેવો ઈશ્વર. માણસની આંખે જોયો છે કેવળ પાણા જેવો ઈશ્વર. પંખીની આંખે તો જોયો ઘઉંના દાણા જેવો ઈશ્વર. એની ગૂંચો આજ નહીં તો કાલ ઉકલશે. એની ગૂંચ આજ નહીં તો કાલ ઉકલશે એવી આશે. મારી 100 પેઢીએ સેવ્યો એક ઉખાણા જેવો ઈશ્વર. તમને છૂટ છે, તમને જે સમજાય તમારે એમ સમજવું. તમને છૂટ છે, તમને જે સમજાય તમારે એ સમજવું. સામે બેસો ત્યારે લાગે ખાલી ભાણા જેવો ઈશ્વર. તૂટશે તો સંધાશે નાય વેદ પુરાણો ઉપનિષદથી. બે જણ વચ્ચે ગૂંથાયેલો તાણા વાણા જેવો ઈશ્વર. બીજા કોઈની સામે મસ્તક ઝૂકે ન સ્નેહીનું. બીજા કોઈ રૂપની સામે મસ્તક ઝૂકે ન સ્નેહીનું. લાવો મારા જેવો અથવા મારા ગાણા જેવો ઈશ્વર. યદા તદા ગઝલમાં આ ગઝલ છે. સાહેબના 2 સંગ્રહ છે. એક 2004માં બહાર પડેલો, એક પણ કોપી એની અવેલેબલ નથી. પછી બીજો 2015માં આવ્યો. વચ્ચે 11 વર્ષ શાંતિથી એમણે રાજ કર્યું કવિતાના ક્ષેત્રે, પણ ગઝલ સંગ્રહ બહાર લઈને આવ્યા નહીં. યદા તદા ગઝલ 2015માં લઈને આવ્યા, પણ અપ્રાપ્ય છે. એટલે બધાએ હવે સ્નેહીભાઈને સતત કહેવું પડે કે પુનરાવૃત્તિ પબ્લિશ કરો. નવો ગઝલ સંગ્રહ બની રહ્યો છે, અથવા તો નવો સંગ્રહ બની રહ્યો છે કે જેમાં ગઝલો સિવાયનું પણ ઘણું બધું આવશે એવું સાંભળ્યું છે, ખબર નથી. અને પ્રકૃતિ પ્રેમી તો છે જ માણસ. એટલે પછી ઘણીવાર એમને એમ કહેવું પડે કે સાહેબ, આપને કાગળો ન છાપવા હોય ને તો એની આવૃત્તિ પબ્લિશ કરો, પણ કરો,
લોકોને આપો, એમના ચાહકોને. એમનો શું વાંક, મારો શું વાંક? હું એમને પ્રેમ કરતો હોય કે મારો વાંક થોડો છે? નહીં ને. Anyway, ફિરદોસ દેખાયા સાહેબ ભડકશે મારી પર. એમની ગઝલ આવી રહી છે અને એમની સાથે છે ડૉક્ટર સ્મિત મહેતા, જેમને પિયાનો પર એમની સાથે સંગત કરી રહ્યા છે. એટલે બંને ડૉક્ટરો આપણને એક સરસ ગઝલ સ્નેહીભાઈની સંભળાવવાના છે. એકના બે ન થાય એવા છે. એટલે આમ તો સ્નેહીભાઈ એવા જ છે કે જે એકના બે ન થાય, પણ સ્નેહીભાઈ કોની વાત કરે છે એ ખાલી સ્નેહીભાઈને ખબર. એક ના બે ન થાય એવા છે, એક ના બે ન થાય એવા છે, તોય મોહી પડાય એવા છે. એક ના બે ન થાય એવા છે. હાથ જાલે તો એના ધારે, હાથ જાલે તો એના ધારે, હાથ જાલે તો એના ધારે, ઊંચે ઉડી શકાય એવા છે, ઊંચે ઉડી શકાય એવા છે. એની સાથે અણબનાવો પણ, એની સાથે અણબનાવો પણ, એક તોરણ ગુથાય એવા છે, એક તોરણ ગુથાય એવા છે. માર્ગ કેવા છે એની જુલ્ફોના, માર્ગ કેવા છે એની જુલ્ફોના, માર્ગ કેવા છે એની જુલ્ફોના, હાથ સોનાના થાય એવા છે, હાથ સોનાના થાય એવા છે, તોય મોહી પડાય એવા છે. એક ના બે ન થાય એવા છે, એક ના બે ન થાય એવા છે, એક ના બે ન થાય એવા છે.
વાહ ફિરદોસભાઈ, થેન્ક યુ. ગઝલ મોકલવા માટે બહુ એમણે રાહ જોવડાવી, પણ ઇટ વોઝ વર્થ વેઇટિંગ ફોર ઇટ. મારે તો એમને લખવું પડ્યું હતું કે તમને પ્રેમ કરતા હોય એ ગુનો નથી અમારો, પણ એમણે મોકલી અને ઇન ટાઈમ મોકલી. એક સ્નેહીભાઈનું ગીત છે, મને બહુ ગમે છે. અજવાળી આઠમને તેડે આવજો, અજવાળી આઠમને તેડે આવજો, રાત પડે કે રોંઢો તમ વીણ જરાય ગોઠતું નથ, અંગે ઢાંક્યું વસ્તર અંગે જરાય શોભતું નથ, ટૂંકમાં ટૂંકારા કેડે આવજો, બાને નડશે મુહૂર્ત બાપુજીને સામી ઝાળ, કે જો સામી ઝાળથી જાજી અંદર છે વિકરાળ, વળતાના ખોટીપા વેડે આવજો. સૈયર હાથે મહેંદી ભેળા મેણા ટોણા ચિત્રે, રાત પડે ખખડે છે શોક્યું જેવી સાંકળ ભીતરે, આવો ત્યારે સીધા મેળે આવજો, આઠમને તેડે આવજો. કંઈ કેટલાય ગીત કવિતાઓ આપણા વાંચવામાં આવ્યા હશે, પણ આ ગીત બધાથી ચાર ચાસણી ચડે એવું છે. પત્ની પતિના આવવાની રાહ શી રીતે જુએ છે એ એની વાત આખી તળપદી ભાષામાં રજૂ કરી છે. આઠમના અજવાળાનું મહત્વ છે માતાજીમાં માનનાર માટે તો ખાસ. સુદ પક્ષ હોય કે વદ પક્ષ, આઠમ એટલે બરાબર મધ્યનો દિવસ. અજવાળું પણ સપ્રમાણ, રાત હોય કે પછી વામકુક્ષીની વેળા, પ્રિયતમ વિના સૂવાનું કેવી રીતે ગોઠે, કપડાં પણ અંગ પર શોભતા નથી કારણ. અને છેલ્લી કડી, આવો ત્યારે સીધા મેળે આવજો, સીધી તમારા દિલમાં ઘર કરી જાય. આ સ્નેહી પરમાર. પણ સ્નેહી પરમાર પાસે એક હુકમનો ઇક્કો જેવી ગઝલ પણ છે, જે બધાને બહુ જ ગમે છે. એટલે હું એમ કહું મને ગમે છે તો એમાં તમને કોઈ નવાઈ લાગે જ નહીં, કારણ કે મોરારી બાપુને ગમે છે અને બધા શાયરોને ગમે છે. અને આલાપ દેસાઈને તો એટલી ગમે છે કે આલાપભાઈએ હમણાં આ લોકડાઉનને લીધે એમણે ઘરેથી ફેસબુક પર લાઈવ કર્યું કે હું તમને લાઈવ ગઝલો સંભળાવીશ. હવે લાઈવ ગઝલો સંભળાવે એમાં એમણે પહેલાં કહી દીધું કે તમારી ફરમાઈશો બધાની ફરમાઈશ પછી પહેલાં મારી પોતાની ફરમાઈશ, મને જે સૌથી વધુ ગમે છે એ ગઝલ હું ગાઈશ. અને એ ગઝલ સ્નેહી પરમારની હતી. આજે આપણે આલાપભાઈ પાસે એ ગઝલ પણ સાંભળશું. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. એનું ટાઇટલ સભાપાત્રતા એમ છે. સભાપાત્રતા કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, ઓલામાં એક કન્ડિશન છે ને, સાનીમાં એની પેટા કન્ડિશન છે, ત્યાં કવિતા છે. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં, ને હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. અને સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય. વાહ! સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. અને હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં. પણ હવે એની શરત જુઓ. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. અને એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. થેન્ક યુ. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. અને હવે શેર જુઓ કે એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે. એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે. આ સભામાંથી જે ઉઠ્યું હોય, ક્યાં વાત, એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે. આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. સૃષ્ટિના તખ્તા પર માણસે જુદા જુદા પાત્ર ભજવવાના હોય છે અને એ પાત્ર સિદ્ધ થાય ત્યારે પાત્રતા મળે છે. કવિ શ્રી સ્નેહી પરમારની આ ગઝલ કોની સાથે બેસાય અને કોને આપણી પાસે બેસવા દેવાય એની આચાર સંહિતા લઈને આવે છે. કવિ કહે છે કે મારી સભા હોય અને એમાં મારી મરજી મુજબના વ્યક્તિઓને જ બેસવા દેવાના હોય તો એની લાયકાત શું હોય? આ પ્રશ્ન અને એના જવાબમાં આ ગઝલ આવી છે. ગંગા સતીએ વચન વિવેકી નરનારીનો મહિમા ગાયો છે અને અહીં આપણા સ્નેહી પરમાર આસન વિવેકી નરનારીની વાત આ ગઝલમાં લાવે છે. આમ સભા કઈ રીતે રામ સભામાં ફેરવાય એ પણ ખબર ના રહે એ જ સાચી કવિતા. ચારુકેશી પર આધારિત છે. પાત્રતાની ગઝલ છે કે તમે પોતાની જાતને અંદર પ્રશ્ન પૂછો છો કે તમે કાબિલ છો આ કામ કરવા માટે, અહીં બેસવા માટે. એ ગઝલ છે. કોઈનું પણ આંસુ લૂછું હોય તે બેસે
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે નહીં ને અદબ કોઈ માણસ પોતાની કારકિર્દીની ક્લાઇમેક્સ પર હોય ને તે છતાં સૂર્ય તપતો હોય તેનો મધ્યમાં તે છતાં સૂર્ય તપતો હોય તેનો મધ્યમાં તે છતાં કોઈના ચરણોમાં હાથ પોતાનો બીજો જાણવા પામે હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં હાથ પોતાનો બીજો જાણવા પામે હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં સાથે ગવાવા જોઈએ બોલાય ત્યારે સાથે બોલાય છે પણ આમાં ગાવા પડશે છૂટા પણ એનો અર્થ એક બીજામાં જાય છે મેં કહ્યું ને સભા પાત્રતા એની વાત આ વિષયમાં છે લાયક ખરો કે હું અહીં બેસી શકું પોતાની જાતને સવાલ લાયક ખરો કે હું અહીં બેસી શકું એટલું પોતાને પૂછું હોય એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું એટલું પોતાને પૂછવું હોય તે બેસે અહીં ને ચલો છે